Namaste students. In last video, I explained PowerPoint. Now in this video, I am going to explain next topic Microsoft Access. Microsoft Access જે છે એનો તમે કદાચ રેગ્યુલરમાં યુઝ ન એટલો જોયો હોય પણ યસ એના જેવા બીજા અમુક ડેટાબેઝ સોફ્ટવેર આવે છે કે જેનો આપણે યુઝ વધારે થતો હોય છે. યસ વર્ડ એક્સેલ અને પાવરપોઈન્ટ જે ઓફિસ ટૂલ્સ છે એવી રીતના એમાં આપણે ટેબ્યુલર ફોર્મેટમાં આપણો ડેટા જે કોઈ પ્રોપરલી સ્ટોર કરીને રાખવો હોય ટેબ્યુલર ફોર્મેટમાં છે તો એ આપણે એમાં માઇક્રોસોફ્ટ એક્સેસ યુઝ કરી શકીએ છીએ. અને જનરલી જોવા જઈએ તો માઇક્રોસોફ્ટ એક્સેસની સાથે એ એક બેકએન્ડ સોફ્ટવેર તરીકે વર્ક કરશે, બેકએન્ડ તરીકે વર્ક કરશે અને ફ્રન્ટ એન્ડ તરીકે બીજા સોફ્ટવેર વર્ક કરી શકે. સપોઝ કે તમારે નેક્સ્ટ સેમેસ્ટર તમે વેબસાઇટ ઉપર ઘણી વખત જોયું હશે કે તમારા પેજ સેમ રહેતો હોય પણ ડેટા જે છે એનો ફ્રિકવન્ટલી ચેન્જ થતો હોય. આપણે જે કન્સેપ્ટ સમજી ગયા ડાયનેમિક વેબસાઇટમાં પેજ એકનું એક જ હોય પણ એમાં ડેટા ફ્રિકવન્ટલી ચેન્જ થતો હોય તો ડેટા ક્યાંથી આવતો હોય છે? વેર that data ઓલરેડી સ્ટોર, એ ડેટા ક્યાં ઓલરેડી સ્ટોર છે કે જ્યાંથી આપણને ત્યાર પછી ડિસ્પ્લે થાય છે. સો એના માટે થઈને આપણે ડેટા ક્યાંક સ્ટોર કરીને રાખવો તો પડશે. લાઈક તમે ફ્લિપકાર્ટની વાત કરો છો તો ફ્લિપકાર્ટ કે એમેઝોન કે ત્યાં આપણને બધી પ્રોડક્ટ શો થાય છે. આપણે ડાયનેમિક વેબસાઇટનું કન્સેપ્ટ સમજી ગયા ત્યારે આપણે સમજી ગયા કે આ પેજની ડિઝાઇન છે એક વખત બનાવી લીધી હોય પછી ઈચ પેજમાં ડિફરન્ટ માની લો કે 10,000 ડિફરન્ટ પ્રોડક્ટ છે તો એ પેજમાં જ શો થતી હોય બધા અલગ અલગ યુઝર્સને. તો એ પેજ બરાબર આપણે ત્યાર સુધી સમજી ગયા કે આ રીતના પેજ ક્રિએટ થાય છે. લાઈક ભલે પ્રોગ્રામિંગ એટલું નથી આવ્યું પણ HTML જાવાસ્ક્રિપ્ટ CSS આવી ગયું છે અને એ ડેટા જે છે એ આપણે અત્યાર સુધી કોઈ ઇમેજ ડિસ્પ્લે કરાવી હોય તો ત્યાં આપણે લિંક આપી દેતા હતા કે આ ઇમેજ જે છે ડિસ્પ્લે કરાવી દીધી. પણ ક્યાંય એવું નહોતું કે પર્ટિક્યુલરલી કોઈ લોકેશન પર સ્ટોર હોય નહીં, પેજમાં જે ઇમેજ ઉપર ક્લિક કરે પર્ટિક્યુલરલી એ ઇમેજ સ્ટોર થાય. ભલે 10,000 ઇમેજ હોય એમાંથી જે ઇમેજ ઉપર ક્લિક કર્યું તો એ જ ઇમેજ ત્યાં પેજમાં સ્ટોર થાય. એવું આપણે હજી સુધી નહોતા જોઈ ગયા. તો એ કરવું હોય તેના માટે થઈને પહેલાં તો એ ડેટા બધો ક્યાંક સ્ટોર કરીને રાખવો પડશે. ડેટા સ્ટોર કરીને રાખવા માટે થઈને એ ડેટા બેઝની રિક્વાયરમેન્ટ રહેશે. સો માઇક્રોસોફ્ટ એક્સેસ જે છે એક ડેટા બેઝ છે. માઇક્રોસોફ્ટ એક્સેસ ઇઝ DBMS, database management software. DBMS, database management system. ઓકે, ફરીથી એકવાર DBMS ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે, એક એવો સોફ્ટવેર છે કે જેમાં આપણે ડેટા સ્ટોર કરીને રાખી દઈએ છીએ અને ત્યાર પછી ફ્રિકવન્ટલી જે રીતની રિક્વાયરમેન્ટ હોય એ રીતના એમાંથી ડેટા એક્સેસ થતા હોય, વધારે પડતા વ્યૂ થતા હોય, ઇન્સર્ટ અપડેટ ડિલીટ પણ થઈ શકે છે. દેટ મીન્સ કે ડેટા એક વખત એન્ટર કરાવડાવેલો છે, ચેન્જ કરવો છે. ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ ડેટા ધેન યુ કેન ચેન્જ ઇટ વિથ update. If you want to add new data you can use insert for add new data and similarly if you want to delete data then you can use delete. Microsoft Access is a database management system or DBMS from Microsoft that combines the relational Microsoft Jet database engine with a graphical user interface and software development tools. It is a member of the Microsoft Office suite of applications included in the professional and higher editions. Microsoft Access is just one part of Microsoft's overall data management product strategy. It stores data in its own format based on the Access Jet database engine. Like relational databases, Microsoft Access also allows you to link related information easily. It can also import or link directly to data stored in other applications and database. બીજા ડેટાબેઝમાં ક્યાંય ડેટા છે અને આપણે અહીંયા ઇમ્પોર્ટ કરવો છે તો થઈ શકે છે. ઇમ્પોર્ટ એટલે કે બીજા ડેટાબેઝમાં છે અને આપણે અહીંયા લેવો છે, એની કોપી એક લેવી છે, કેમ કે બેની ફોર્મેટ અલગ અલગ છે. હવે એને સપોર્ટેડ થવું જોઈએ તો જ એ ડેટા સ્ટોર થઈ શકે. ડેટાબેઝ એટલે શું છે? નોર્મલી કે એક ટેબ્યુલર ફોર્મેટમાં સ્ટોર કરાવડાવેલો ડેટા અને ટેબ્યુલર ફોર્મેટ સિવાય બીજું આમાં કંઈ જ પોસિબલ ન થઈ શકે. ઓકે, આપણે એક્સેસ ઓપન કરાવડાવવું હોય તો જોઈએ. First you need to run, then you need to just type ms access, then ms access will be open. Now we will click on blank database. First you need to enter name. Yes, extension ની વાત કરી લઈએ તો વર્ડનું એક્સટેન્શન શું હતું?
DOC જો 2000 પહેલાના ડોક્યુમેન્ટ સુધીમાં DOC હતું અને ત્યાર પછી 2000 થી 2007 સોરી 2007 પહેલાના ડોક્યુમેન્ટ્સમાં બધી જગ્યાએ DOC આવતું હતું 2007 પછીની જે વર્ડ ઓફિસ પેકેજ આખું આવ્યું છે માઇક્રોસોફ્ટનું એનું એક્સટેન્શનમાં બધામાં પાછળ X લાગી ગયો છે તો ત્યારે વર્ડમાં પહેલા ડોક હતું હવે ડોક એક્સ છે એટલા માટે આપણે વાત કરીએ કે 2017 ને ડોક એક્સ છે પછી એક્સેલ નું આવે છે XLSX એવી રીતના PPTX અને ACCDB ઓકે આ રીતના બધાના એક્સટેન્શન છે ઓકે હવે કયા લોકેશન ઉપર આપણે ડોક્યુમેન્ટ ક્રિએટ કરાવડાવવું છે પાથ સિલેક્ટ કરી લેવાનું અહીંયાથી પાથ સિલેક્ટ કરી શકશું એન્ડ આપણે જે નેમ અપ્લાય કરવું હોય એ નેમ આપી દો એક્સટેન્શન એઝ ઇટ ઇઝ રહેવાનું છે અને ક્રિએટ કરાવડાવો એક ન્યૂ ડેટાબેઝ ક્રિએટ થઈ જશે હવે ડેટાબેઝ ક્રિએટ કરીએ છીએ તો પહેલા આપણે એના જઈએ ડિઝાઇન વ્યૂમાં ટેબલનું નેમ શું અપ્લાય કરવું છે એ આપણે સેટ કરવાનું ડિઝાઇનમાં આપણે આવ્યા છીએ હવે આ કી છે એ પ્રાઇમરી કી છે એટલે કે શું થાય કે ડેટા એનાથી યુનિક રહે એટલે કે 1 નંબર નાખ્યો હોય તો તમે બીજી વાર 1 નંબર એન્ટર ન કરાવડાવી શકો લાઈક આપણે ક્લાસનો એક માની લો આપણા ક્લાસનો ડેટાબેઝ ક્રિએટ કરતા હોય 1 to 120 સુધીના નંબર છે કે 130 સુધીના નંબર્સ છે કે 133 છે અરાઉન્ડ તો ત્યાં સુધીના નંબર્સ જો હોય તો એ બધા નંબર વન ટાઈમ જ આવવા જોઈએ સેકન્ડ ટાઈમ ન આવવા જોઈએ તો આપણે યુનિક જ રાખવું જોઈએ કદાચ કોઈ યુઝર મિસ્ટેક કરી દે એક નંબર 2 ટાઈમ એન્ટર કરવાની તો સિસ્ટમ અલાઉ ન કરે તો દેટ મીન્સ કે અહીંયા પ્રાઇમરી કી સેટ કરાવી શકીએ બાય ડિફોલ્ટ હોય છે આપણે અત્યારે રિમૂવ કરી દઈએ જે અત્યારે એટલું બધું ડેપ્થમાં સમજવાની જરૂર નથી આઈડી પછી અહીંયા આવી જાય છે આપણે ટેબલ બનાવશું એમાં કેટલા રેકોર્ડ એન્ટર કરાવડાવશું પહેલા આપણે એક ડિઝાઇન કરવી પડે we just need to create first design how many field will be there like roll number will be there so I am setting name roll number you cannot add space you cannot add any sign except underscore so you need if you want to add sign then you can use normally underscore sign okay roll number then અહીંયા એક આવે છે ડેટા ટાઈપ હવે ડેટા ટાઈપ શું છે એ તમને કહું આપણે જે ડેટા એન્ટર કરાવડાવવાના છીએ એની ફોર્મેટ શું હોય છે લાઈક આપણે ફોન નંબર આપણે સેલરી રાખતા હોય તો સેલરીની ઓલવેઝ નંબર ડેટા ટાઈપ શું હોય છે નંબર ડેટા ટાઈપ હશે એટલે કે એનો આપણે કઈ ફોર્મેટમાં હશે ન્યુમેરિકલ અને ટેક્સ્ટ એટલે કે સ્ટ્રીંગ તમે કહેતા હોય ટેક્સ્ટ કહેતા હોય તો એ બધું તમને ખ્યાલ હશે તો ન્યુમેરિકલ વેલ્યુઝ આપણે જ્યારે એન્ટર કરવાની થતી હોય ત્યારે નંબર રાખી શકીએ માની લો કે મને ખબર છે કે આ ફિલ્ડમાં મારે નંબર જ રાખવા છે સપોઝ કે આપણી કોલેજના નંબર એવી રીતના નથી કે ખાલી નંબર હોય એમાં શું છે 20 BCA 001 તો એ આપણી ટેક્સ્ટ થશે કેમ કે એમાં ટેક્સ્ટ પ્લસ નંબર બે આવે છે તો ટેક્સ્ટમાં ઓલવેઝ ટેક્સ્ટ નંબર સિમ્બોલ્સ બધું સપોર્ટ કરશે જ્યારે ન્યુમેરિકલમાં ખાલી 0 to 9 નંબર જ સપોર્ટ કરશે તો આપણી જેવી રિક્વાયરમેન્ટ એ પ્રમાણે સેટ કરાવડાવી શકીએ અત્યારે હું રોલ નંબર 1 to 10 જ એન્ટર કરવાનો છું તો નંબર જ રાખો પછી એક આવે છે ડેટ એન્ડ ટાઈમ જ્યારે આપણે ડેટાબેઝમાં એવું રાખવું હોય કે ડેટા ડેટ એન્ડ ટાઈમની ફોર્મેટમાં જ એન્ટર કરાવવાનો છે સપોઝ કે કોઈ પ્રોડક્ટ પરચેસ કરે છે ફ્લિપકાર્ટમાં પ્રોડક્ટ પરચેસ કરાવે છે તો પરચેસનો ડેટ અને ટાઈમ જ એમાં આવવાના છે તો એ ફિલ્ડમાં આપણે ડેટ એન્ડ ટાઈમ રાખી શકીએ સપોઝ કે ટ્રાન્ઝેક્શન થતું હોય છે તો એ કરન્સીમાં જ હોય છે તો એ આપણે કરન્સી રાખી શકીએ ઓટો નંબર એટલે કે ઓટોમેટિકલી નંબર જનરેટ થશે આપણે એન્ટર નહીં કરાવવા પડે યસ નો એટલે શું છે આઈધર ટ્રુ હોય કાં ફોલ્સ હોય ઓર આપણે એમ કહી શકીએ કે આઈધર યસ હશે કાં તો નો હશે ઓકે એવી રીતના અટેચમેન્ટ એટલે કે નવી કોઈ ફાઇલ જે છે અટેચ કરવી હોય હાઇપરલિંક તમને ખ્યાલ છે જનરલી અત્યારે આપણું આટલું બધું વધારે ડેપ્થમાં જઈને તમને કન્ફ્યુઝન હું નથી કરવા માંગતો સો અત્યારે આપણે ટેક્સ્ટ નંબર આ બે અત્યારે જોઈએ રોલ નંબરમાં હું અહીંયા નંબર ડેટા ટાઈપ રાખું છું ડિસ્ક્રિપ્શન એટલે કે એને રિલેટેડ તમારે કોઈ વધારાની ઇન્ફોર્મેશન સ્ટોર કરીને રાખવી હોય તો દેન ફર્સ્ટ નેમ છે તો હું એફ નેમ આપી દઉં અહીંયા ટેક્સ્ટ જ રહેશે ઓલવેઝ એલ નેમ છે તો એમાં હું ટેક્સ્ટ આપી દઉં ત્યાર પછી લાઈક ઈમેલ આઈડી લેવું છે આપણે તો ઈમેલ અને અહીંયા હું આપી દઉં ટેક્સ્ટ સિટી લઈ લઈએ સિટી અને રાખશું ટેક્સ્ટ ઓકે તો આટલું આપણે રાખીએ અને કંટ્રોલ એસ એટલે કે ટેબલ 1 અત્યારે નેમ થઈ ગયું છે આપણે આ ટેબલનું નેમ ચેન્જ કરી દેવું છે રાઈટ ક્લિક કરો રીનેમ ટેબલનું નેમ આપી દઈએ છીએ સ્ટુડ હવે અહીંયા આપણે રોલ નંબર એન્ટર કરાવડાવશું 1 નેમ આપ્યું એબીસી
Last name XYZ, email ID abc@gmail.com, city Rajkot. Similarly, second record to bcd xyz bcd@gmail.com. અહીંયા એન્ટર કરાવડાવી દઈએ સુરત 3 CDE, અહીંયા આપી દઈએ IJK CDE@gmail.com, રાજકોટ. ઓકે, અહીંયા મેં 3 રેકોર્ડ્સ એન્ટર કરાવડાવ્યા. એની નંબર ઓફ રેકોર્ડ્સ અહીંયા આપણે એન્ટર કરાવડાવી શકીએ. કોઈ પણ ગમે એટલા રેકોર્ડ એન્ટર કરાવડાવવા હોય તો એન્ટર થઈ શકશે. આ જે છે આને ક્લોઝ કરી દઈએ. એ સેવ થઈ ગયું છે. If you again double click on this table, then that table will be open and data we can see that their data આપણે એ ડેટા અહીંયા જોઈ શકીએ છીએ. હવે આ બધું કોમન છે એટલે હું ફરીથી એનું એક્સપ્લેન રિપીટેડલી નહીં કરું કેમ કે જે આગળ આવી ગયેલું છે એ જ છે. નેક્સ્ટ વન ક્રિએટમાં આપણે જોઈએ ટેબલ આવે છે, એ સિવાય એક ટેબલ ટેમ્પલેટ્સ આવે છે. ડિફરન્ટ ટાઈપના ટેમ્પલેટ્સ અવેલેબલ છે. લાઈક કોન્ટેક્ટ્સ છે તો એના માટે થઈને કયા કયા ફિલ્ડની જરૂર પડે. તમારે લાઈક એક ડાયરી બનાવો છો, જેમ કે તમારે મોબાઈલમાં કોન્ટેક્ટ્સ છે, એક ફોન બુક છે દેટ મીન્સ, તો ત્યાં બધી ડિટેલ્સ તમે કોમન જોઈ શકો છો. સિમિલરલી એવી રીતના અહીંયા એક પહેલેથી એ લોકોએ રેડીમેડ આપી છે અને આપણે એમાં એ ડિટેલ્સ એડ કરાવડાવી શકીએ છીએ. સો એક પહેલેથી પ્રીડિફાઇન્ડ એક ટેમ્પલેટ્સ આપેલા છે. સપોઝ કે ઇવેન્ટ્સ છે તો ઇવેન્ટ્સ રિલેટેડ ટાઇટલ, સ્ટાર્ટ ટાઈમ, એન્ડ ટાઈમ, લોકેશન, ડિસ્ક્રિપ્શન. કોઈ ફાઇલ અટેચ કરવી હોય તો એના માટે કોઈ ફાઇલ અહીંયાથી ડબલ ક્લિક કરતા ફાઇલ એડ કરાવડાવી શકશું. દેન assets, description, category, condition, acquired date, purchase price, current price, location, manufacturer, model, comments. ઓકે, તો આ બધા જે છે એ થોડાક આપણને પહેલેથી ટેમ્પલેટ્સ આપેલા છે જેનો આપણે યુઝ કરી શકીએ આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે, અને ન હોય તો આપણે આપણી રીતે ટેબલ તો જે છે એ ક્રિએટ કરાવડાવી શકીએ છીએ. એડ એક્ઝિસ્ટિંગ ફિલ્ડ્સ, કોઈ આપણી પાસે ફિલ્ડ્સ જે છે એ રેડી છે અને એ આપણે ફિલ્ડ એડ કરાવડાવવું છે અહીંયા, તો એ આપણે એડ કરાવડાવી શકીએ છીએ. લુક, આઈ એમ એડિંગ ધીસ ID, company. I'm adding 4 to 5 field. Next and finish. ઓકે, તો આપણે અહીંયા જે છે એ ID ને લાસ્ટ આમાંથી મારા ખ્યાલથી એક લાસ્ટ નેમ જ પછી સિલેક્ટ થયું એટલે એ એક જ એડ થયું લાસ્ટમાં. ઓકે, આપણે વન બાય વન ફિલ્ડ સિલેક્ટ કરવું પડશે. મલ્ટિપલ ફિલ્ડ સિલેક્શન આમાં નથી એટલે આપણે વન બાય વન જે છે એ જ ફિલ્ડ આપણે આપી શકશું. એટલે કે જ્યારે જે ફિલ્ડ એડ કરાવડાવવું હોય એના ઉપર જસ્ટ ડબલ ક્લિક કરો, નેક્સ્ટ એન્ડ ફિનિશ, તો એ ફિલ્ડ એડ થઈ જશે. વન બાય વન ફિલ્ડ એક એક એડ થશે એવી રીતના. અહીંથી insert new field, delete field. Also there is option on when you right click on it and you can delete, rename or add new field. You can also use hide and unhide, freeze and unfreeze column. You can also set column width. You can use sorting A to Z, and that means ascending and descending order, that means Z to A. You can set its data type. Now there are another option is there, that one is ઓકે. ટેબલ ડિઝાઇન આપણે ઓલરેડી જોઈ ગયા એટલે આ હું ક્લોઝ કરી દઉં છું. અહીંયા એક આવે છે ઓપ્શન ફોર્મ કે ક્વેરી કે આપણે અહીંયાથી ક્રિએટ કરી શકીએ છીએ. ક્વેરીને રિપોર્ટને હું અહીંયા નથી ક્લિયર કરાવડાવતો કેમ કે એ ઘણું જ વધારે છે. એમાં તમારે ક્વેરીમાં સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ ને બધું આવી જશે જે આપણે નેક્સ્ટ સેમેસ્ટરમાં આવશે. સો થોડુંક વધારે લેવલ અત્યારે જઈ અને કન્ફ્યુઝિંગ નથી કરવા માંગતો, સો હું અત્યારના એડ નથી કરતો એ બધું. અધરવાઇઝ એ ઇન્ટરેસ્ટિંગ છે પણ એ આપણે નેક્સ્ટ સેમેસ્ટરમાં જોશું. અત્યારે એની રિક્વાયરમેન્ટ આ લેવલે અત્યારે નથી. ઓકે, નેક્સ્ટ વન એક્સટર્નલ ડેટા, એટલે કે બહારથી કોઈ ડેટા
ઇમ્પોર્ટ કરાવડાવવો હોય, લાઈક બીજા કોઈ એક્સેસનો ડેટાબેઝ તમારી પાસે છે અને એમાંથી ડેટા આપણે આમાં લેવો છે તો કેવી રીતના લઈ શકીએ, એના માટેનું ઇમ્પોર્ટનો ઓપ્શન છે. એક્સેસ, એક્સેલ, એવી રીતના શેર પોઈન્ટ લિસ્ટ, XMLમાં છે, ટેક્સ્ટ ફાઇલમાં છે, બીજી કોઈ એક્સેલ શીટમાં છે, ઓર એની એક ફોર્મેટ આવે છે જેમ કેમ XLS X આવે છે, એવી રીતના CSV ફોર્મેટ છે. તો એમાંથી પણ આપણે ડેટા લઈ શકીએ છીએ. HTML ડોક્યુમેન્ટ હોય તો એમાંથી આપણે ટેબલ ફોર્મેટમાં ડેટા હોય તો એ એડ કરાવડાવી શકીએ છીએ. લોટસ છે, પેરાડોક્સ છે, DBase છે, ODBC ડેટાબેઝનું ઓપ્શન આપેલું છે. આ બધા ઘણા બધા ઓપ્શન્સ આવે છે. સિમિલરલી ઇફ યુ વોન્ટ ટુ એક્સપોર્ટ ડેટા, એટલે કે આમાં કરન્ટલી ડેટા છે એમાંથી તમારે બીજે ક્યાંક ટેક્સ્ટ ફાઇલમાં રાખવો છે. ઓકે, આપણી પાસે એક ટેબલ ઓલરેડી છે તો એનો યુઝ કરી અને એ શો કરી દઉં તમને. ફાઇલ ક્લિયર ક્લોઝ કરવા માટેનું શોર્ટકટ કી છે કંટ્રોલ F4. કંટ્રોલ F4. ઓકે, આપણી પાસે આ 3 રેકોર્ડ છે તો એને એક્સપોર્ટ કરીએ ટેક્સ્ટ ફાઇલમાં. ટેક્સ્ટ ફાઇલ કઈ જગ્યાએ ડોક્યુમેન્ટ્સમાં સ્ટોર થશે. ઓકે, કેવી રીતના ફોર્મેટ આવશે અહીંયા આપણને શો કર્યું. નેક્સ્ટ, નેક્સ્ટ. યસ, અહીંયા કોમાની જગ્યાએ આપણે સ્પેસ આપવી છે તો સ્પેસ આપી શકીએ. ટેબ આપવું છે, ટેબ, સેમિકોલન. There are many options, or other we can select any one, any sign. We can use single quote or a double quote or none. Here I am selecting comma by default, and next and finish. Close. Now let's check that file on that location. Okay, here is the file stud.txt, and here we can see 3 record are there. એ જ રેકોર્ડ છે જે આપણે હમણાં ડેટાબેઝમાં એન્ટર કરાવડાવ્યા, એટલે કે આને એક્સપોર્ટ કરાવડાવી શકાય છે. સિમિલરલી રીતના બહારથી કોઈ ટેક્સ્ટ ફાઇલ છે, માની લો આ ટેબલમાંથી એક નવું ટેબલ બનાવડાવી લો. સેમ આપણે ફિલ્ડ રાખવા પડશે. ન્યૂ ટેબલ ક્રિએટ કરાવડાવીએ પહેલા. હું બીજી રીતે પણ ક્રિએટ કરાવડાવી શકું છું. જોઈએ રોલ નંબર, ત્યાર પછી F નેમ, L નેમ અહીંયાથી જ આપી દઉં છું, ડિઝાઇનમાં નથી જતો. F નેમ, L નેમ, પછી ઈમેલ અને સિટી. ઓકે, આપણે સિમ્પલી ડેટા જે છે એ કોપી પેસ્ટ કરવો હોય તો પણ કરી જ શકવાના છીએ. કોપી અને પેસ્ટ એ પણ થઈ શકે છે, પણ આપણે ન આપી દીધું, એ નથી કરવું. આપણે ઇમ્પોર્ટ કરવો છે. ઇમ્પોર્ટ સમજવું છે એટલા માટે. ઇમ્પોર્ટ ફ્રોમ ટેક્સ્ટ ફાઇલ, સિલેક્ટિંગ પાથ, that one is stud.txt file, clicking on OK button. નેક્સ્ટ, નેક્સ્ટ. અહીંયા આપણે જે છે કોમા જ રાખ્યું છે, આગળનું કોમા સેપરેટેડ રાખ્યું હતું. નેક્સ્ટ, નેક્સ્ટ. આપણે અહીંયા આઈડી બરાબર છે, રોલ નંબર આઈડી છે એ એડ કરવાની જરૂર નથી, એટલે નો પ્રાઇમરી કી આપી દઉં છું. નેક્સ્ટ એન્ડ ઓકે, સ્ટુડ ટેબલ જે છે નહીં ચાલે, આપણે stud1 કરી નાખીએ. ફિનિશ. ક્લોઝ. ઓકે, એક ટેબલ જે છે એ યસ ટેબલ પણ સાથે ક્રિએટ થઈ ગયું છે. સિમિલરલી નેમ ન આવ્યા એટલે આપણે મેન્યુઅલી અપ્લાય કરવા પડશે અહીંથી. ઓકે, તો આવી રીતના આપણે ડેટાબેઝનો યુઝ કરી શકીએ છીએ. ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ માટે પણ એનો યુઝ થઈ શકે છે. બાકી મેક્રો અને SQL સર્વર થોડુંક વધારે આગળનું આવે છે, જે આપણે અત્યારના યુઝ કરવાના નથી. વિઝ્યુઅલ બેઝિકાની અંદર આવી જાય છે, એક આખું પ્રોગ્રામિંગ આવી જાય છે, ઘણું બધું છે પોસિબલ આમાં, પણ આપણે ત્યાં સુધી જવાની જરૂર નથી. ઓકે, તો આપણે આ વિડીયોમાં આટલું રાખીએ છીએ. માઇક્રોસોફ્ટ એક્સેસ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ, અને આ સાથે આપણો સિલેબસ પણ ફુલ્લી કમ્પ્લીટ થાય છે. હવે કોઈ ટોપિક નથી રહી જતો. ઇન કેસ ટોપિક રહી જતો હોય તો મારો કોન્ટેક્ટ કરજો. જે કોઈ ટોપિક રહી જતો હોય તો એ ધ્યાનમાં રાખશે, એ કમ્પ્લીટ કરાવી દઈશ. પણ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી કોઈ ટોપિક હવે બાકી નથી. હવે એક્ઝામ રિલેટેડ થોડીક પ્રિપેરેશન કરવા માટે તમને વાત કરી દઉં કે પ્રિપેરેશન તમે જે રીતે કરતા હોય એ રીતે, પણ આપણે જે પ્રેક્ટિકલ ટોપિક્સ છે એ તો આગળ આવવાના જ છે. HTML, જાવાસ્ક્રિપ્ટ અને CSS એના વગર આગળના સબ્જેક્ટમાં પ્રોબ્લેમ થશે.
એટલે HTML, જાવાસ્ક્રિપ્ટ અને CSS ની પ્રેક્ટિસ પૂરેપૂરી કમ્પ્લીટ કરજો અને યસ થોડો કદાચ વચ્ચે થિયરીના કારણે ગેપ આવી ગયો હોય તો ફરીથી એક વખત રિવાઇઝ કરી લેજો. બીજું એક્ઝામ તમારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપવાની છે પણ એમાં કોઈ મૂંઝાની જરૂર નથી. આપણે જે ક્વેશ્ચન્સ છે એ હું તમને પાસ કરી દઉં છું, કાં તો હું પેપર જ આખા પાસ કરી દઈશ. તમે બેટર છે કે પ્રેક્ટિસ કરજો. હું જે પેપર તમને આપું છું આખો કોર્સ કમ્પ્લીટ કરી અને પેપર જે છે એ તમે કમ્પ્લીટ કરજો, આખો પેપર લખજો. આઈ મીન પેપર જે છે એ લખવાની પ્રેક્ટિસ કરજો. આપણે જનરલી થોડુંક લેન્ધી હોય છે પેપર, એટલે પ્રેક્ટિસ એ કરજો સાથે સાથે કે તમારી સ્પીડ, રાઇટિંગ સ્પીડ પ્રોપર હોય, અધરવાઇઝ પેપર બાકી રહી જશે કાં તો કન્ટેન્ટ લેસ થશે. એ સિવાય આપણી પેપરની સ્ટાઇલ તમને ખ્યાલ જ હશે કે જનરલ નોર્મલ પેપરની સ્ટાઇલ જે છે એ કઈ રીતના હોય છે કે 1 માર્ક્સના જે છે એ 4 ક્વેશ્ચન હોય છે. એક ક્વેશ્ચન, એક મેઇન ક્વેશ્ચનની અંદર 1 માર્ક્સના 4 ક્વેશ્ચન હોય છે. ત્યાર પછી 2 માર્ક્સનો એક ક્વેશ્ચન હશે, 3 માર્ક્સનો એક ક્વેશ્ચન હશે અને 5 માર્ક્સનો એક ક્વેશ્ચન હશે. આવો એક આખો ક્વેશ્ચન થશે. એટલે કે એની અંદર ABCD 4 પાર્ટ કર્યા. એની અંદર 1 માર્ક્સના 4 ક્વેશ્ચન, બી ની અંદર 2 માર્ક્સનો 1 ક્વેશ્ચન, સી ની અંદર 3 માર્ક્સનો 1 ક્વેશ્ચન અને ડી ની અંદર 4 માર્ક્સનો 1 ક્વેશ્ચન, સોરી 5 માર્ક્સનો 1 ક્વેશ્ચન. આ રીતની આપણી પેપર સ્ટાઇલ હોય છે. એટલે એને ધ્યાનમાં રાખી અને તમારે પ્રિપેરેશન કરવાની છે. કોઈ ફિક્સ ન હોય કે આ ક્વેશ્ચન જે છે આટલા માર્ક્સમાં જ પૂછાશે. તમારે જે માર્ક્સમાં પૂછાણો હોય એના પ્રમાણે, કન્ટેન્ટ પ્રમાણે તમારે જે માર્ક્સ હોય એવી રીતે કન્ટેન્ટ પ્રમાણે લખવાનું રહેશે. હું તમને મટીરિયલ એટલે કે આપણે જે ચેપ્ટર 1 અને 2 માં સ્લાઇડ્સ નહીં કરી ગયા છે એમ તો મેં તમને મોબાઈલની એપ્લિકેશનમાં મોકલી દીધું છે. પણ એ સિવાય ઇન કેસ હજી કદાચ કોઈને પ્રોબ્લેમ આવ્યો હોય તો હું હજી એક બીજું ઓપ્શન પણ આપું છું અને સાથે સાથે એમાં જે લાસ્ટ યરના પેપર્સ છે એ પણ હું મૂકી દઈશ. એક MM કોલેજની એપ્લિકેશનમાં હું તમને લિંક પાસ કરીશ. એ ગૂગલ ડ્રાઈવની લિંક હશે, ગૂગલ ડ્રાઈવની. ઇન કેસ તમે જો યુઝ ન કરતા હોય તો ગૂગલ નામનું એક તમારો ફોલ્ડર હશે, એની અંદર મોબાઈલમાં ગૂગલ નામનું ફોલ્ડર હશે અને એની અંદર ડ્રાઈવ આપેલું હશે, એક ઓપ્શન ગૂગલ ડ્રાઈવ કરીને. એના ઉપર ક્લિક કરો તો એ તમારી ગૂગલ ડ્રાઈવ ઓપન થાય છે. હવે હું અહીંયાથી લિંક કરીશ, એમાં એ ડોક્યુમેન્ટ મારી ડ્રાઈવમાં સેવ કરી અને તમને શેર કરીશ. હવે એ લિંક ઉપર ક્લિક કરશો એટલે ગૂગલ ડ્રાઈવમાંથી ડોક્યુમેન્ટ્સ તમને શો કરશે અને ત્યાં તમે ડાઉનલોડ કરીને રાખી દેજો તમારા મોબાઈલમાં. એટલે કે જ્યારે તમારે રિક્વાયરમેન્ટ હોય તો ત્યારે તમે એ ડોક્યુમેન્ટ્સ ફ્રિકવન્ટલી જરૂર છે તો તમે જોઈ શકો, એ પર્પઝ માટે. બાકી એક્ઝામથી કોઈ બીવાની જરાય જરૂર નથી. એક્ઝામ લેવાની જ છે. ફૂલી પ્રિપેરેશન રાખજો તમારી સાઈડથી. પ્રેક્ટિકલ એક્ઝામ, થિયરિકલ એક્ઝામ જે કાંઈ છે એ યુનિવર્સિટીના રૂલ પ્રમાણે ચાલવાની જ છે. એક્ઝામ લાસ્ટ સેમેસ્ટરમાં એવું થયેલું હતું કે એક્ઝામ નહોતી લેવાની FY/SYની, પણ આ વખતે 100% એક્ઝામ લેવાની છે. એ રીતે જ રેડી રહેજો, કેમ કે અત્યારે બાકી બધાની એક્ઝામ ચાલુ જ છે અને ઘણાની કમ્પ્લીટ ઓલરેડી થઈ ગઈ છે. એક્ઝામથી બીવાની જરૂર નથી, પણ પ્રિપેરેશન પૂરી કરજો. પ્રિપેરેશન નહીં કરો તો તમને ટફ લાગશે. યસ, કદાચ ઘણા લોકોને તમારામાંથી આઈટીનો બેઝ નહીં હોય તો થોડુંક હાર્ડ લાગ્યું હોય છે આ સેમેસ્ટરમાં, પણ ડોન્ટ વરી, ફર્સ્ટ સેમેસ્ટર થોડુંક હાર્ડ લાગે છે ઇન કેસ આઈટીનો બેઝ ન હોય તો, પણ ત્યાર પછી તમે યુઝ ટુ થઈ જાઓ છો અને યસ તમને એમાં કોન્ફિડન્સ પણ પૂરો આવી જ જશે. ઓકે, હવે આપણે અહીંયા આપણો સબ્જેક્ટ જે છે એ કમ્પ્લીટ કરીએ છીએ. બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો તમારે કોઈને કંઈ ક્વેરી હોય તો તમે લોકો કોલેજે કોન્ટેક્ટ કરી શકો છો. જે કંઈ ક્વેરી હશે એ આપણે અહીંયા સોલ્વ થઈ જશે. રાઈટ, અને ઓલ ધ બેસ્ટ.